મનસુખ વસાવાનું માનસિક સંતુલન આજકાલ બરાબર ચાલતું નથી. ઘડીકમાં એવું કહે કે ચૈતર વસાવા દર્શનાબેન એક થઈ ગયા છે. તમે સાંભળ્યું, હવે દર્શનાબેન ભાજપના ધારાસભ્ય. ઘડીકમાં એવું કહે કે ગણપત વસાવા અને ચૈતર વસાવા એક થઈ ગયા. ઘડીકમાં કે છોટુ વસાવા અને ચૈતર વસાવા. ઘડીકમાં કહે છે કે રીતેશભાઈ વસાવા જે ઝઘડેના ધારાસભ્ય ચૈતર વસાવા એક થઈ ગયા. મારા જાનને જોખમ છે. ભાઈ, તમે 35 વર્ષથી સાંસદ છો, 60 ટર્મના સાંસદ છો. તમારા ગામનો રસ્તો તમે નથી બનાવી શકતા, તો તમે બીજું શું કરવાના છો અમારા માટે? એટલે મનસુખભાઈ જેવા લોકો, એમને અમારી જે મિટિંગો થાય, સભાઓ થાય, અમારો જે વ્યાપ વધે છે, એમને ગમતું નથી, તકલીફ થાય છે. જોયું હશે, આદિવાસી સમાજમાંથી જેને પણ મંત્રીમંડળમાં લેવામાં આવે છે એનું તો કોઈ ચાલતું નથી. કુબેરભાઈ ડિંડોર જ્યારે શિક્ષણ મંત્રી, આદિજાતિ મંત્રી હતા, એમના કાર્યકાળ દરમિયાન 28/10/2024ના રોજ આદિજાતિ વિદ્યાર્થીઓને જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી એ બંધ કરી દીધી છે. શિક્ષકોની ભરતી એમના કાર્યકાળ દરમિયાન થઈ નથી. શાળાઓના ઓરડાઓ એમના કર્યા નથી. ત્યારે મંત્રીઓ શું કરવાનું છે કરવાની જગ્યાએ બેફામ નિવેદનો કરે, ગેરવ્યાજબી છે. એ મંત્રીએ એમણે પણ સ્વીકાર્યું કે અહીંયા દારૂ મળે છે. ગુજરાત સરકાર જે પણ એમના હરસંઘવી કહેતા હોય કે દારૂબંધી છે, પણ એમના પીસી બર્ડરના જે મંત્રી છે એમણે કીધું કે ભાઈ દારૂ વેચાય છે અને વેચાવો જ જોઈએ, લોકોએ પીવું જ જોઈએ. તો આ એમની મંત્રીઓની માનસિકતા છે, એમની સરકારની માનસિકતા છે, એ છતી થઈ છે. મનસુખ વસાવા એવું કહે છે કે ચૈતર વસાવા જ્યાં જાય ત્યાં ઝઘડા કરે છે, તો એના વિશે શું કહેવા માંગુ? મનસુખ વસાવાનું માનસિક સંતુલન આજકાલ બરાબર ચાલતું નથી. ઘડીકમાં એવું કહે કે ચૈતર વસાવા અને દર્શનાબેન એક થઈ ગયા છે. તમે સાંભળ્યું, હવે દર્શનાબેન ભાજપના ધારાસભ્ય. ઘડીકમાં એવું કહે કે ગણપત વસાવા અને ચૈતર વસાવા એક થઈ ગયા. ઘડીકમાં કે છોટુ વસાવા અને ચૈતર વસાવા. ઘડીકમાં કહે છે કે રીતેશભાઈ વસાવા જે ઝઘડેના ધારાસભ્ય ચૈતર વસાવા એક થઈ ગયા. મારા જાનને જોખમ છે. ભાઈ, તમે 35 વર્ષથી સાંસદ છો, 60 ટર્મના સાંસદ છો. તમારા ગામનો રસ્તો તમે નથી બનાવી શકતા, તો તમે બીજું શું કરવાના છો અમારા માટે? એટલે મનસુખભાઈ જેવા લોકો, એમને અમારી જે મિટિંગો થાય, સભાઓ થાય, અમારો જે વ્યાપ વધે છે, એમને ગમતું નથી, તકલીફ થાય છે. વડાપ્રધાનની સભા હતી, 500 કરોડ રૂપિયા એમણે વાપર્યા. ત્યાં પબ્લિક નહોતી, પણ અમે એક પ્રેમથી આહવાન કર્યું અને લાખો લોકો નેત્રંગમાં ઉપસ્થિત થઈ ગયા, જેનાથી બધાને ખૂબ તકલીફ થઈ છે. અને આવનારા દિવસોમાં ખુરશીઓ અને સત્તાઓ જવાની છે, એનાથી લોકો ડરી ગયા છે. રાતે ઉઠીને પણ મારા સપના પડે છે. સપનામાંથી રાતે ઉઠીને જાગે છે તો 7 વાર નામ લઈને 2 ગ્લાસ પાણી પીને મનસુખભાઈ હુએ છે.